ગોપી આને હું છું ગોપી પણ ગોપી મને એટલે કે આવું છું તને તમે હતા હા વાંધો નહીં તમે જ લાયક સોમ થઈ એમ હું પણ તને કઈ આમ તું ગોપી છો ને કરતા હોય કરો ને હા, કૂતરા જેવી પણ એ- છે આમ આરામ નથી કરવા દેતી લે સપનામાં ધોઈડી આવે લે પણ બાધોકણી સપનામાં થોડી આવે કોણ આ તમારી છે ને દામીની વહુ હે સપનામાં બાંધવા આવે છે અ, સપનામાં બાંધવા આવે એટલે આ તે લાફો માર્યો એને માર્યો તો. તો એને જ મારો ને એટલે આ તારામાં મગજ જેવું છે કે નહીં છે તો કેમ આજ આવું છું આઈ જાઉં થયું રોઈ જેવું થાય છે. જે દુની પૈણીને આવી છે વરોધીથી તો મારું જીવન ધૂળધાણી થઈ ગયું છે. અને મારું હું પૈણીને આવી ને ત્યારથી હવે કઈ કેવું છે? કેવું છે આ શું છે આવા વિચાર નહીં આખોથી કરવાના ના ના એટલે વિચાર હું કરું છું મારે એકનો જ વાંક છે જ્યારે હોય તે ઓલી બાયધા રાખતી હોય તો બસ મગજમાં એવું જ હાલતું હોય ને આમાંય તે આ હાસીને બાંધવા આવે બરોબર આ સપનામાંય હું કામ ઈ આવતી હશે ઈ તારી વાત હાચી છે હા હું હાસી જ સૌ ઈન ઘરવાળાને સમજાઈ દેજો ને તો હવે છે ને એક લાફા ભેગી બઠ્ઠી વાર દઈશ આ તો સપનામાં હતી એટલે મને પાડી ન હેકી હાસુ કામાં આવી હોય ને તો એક લાફા ભેગીની બત્રી પડી જાય એની તે અત્યાર સુધી ભેગા જ હતા કોઈ દી પાડી તે મોકો મહિલો મને દરરોજ બાંધતા જ હવે ઈ તો હાથ ચાલાકી ન થાતી હવે આવે લે હવે આવે ને એટલે હાથ ચાલાકી ન થાય તો કેજો મને બે ભાઈઓને નોખા કર્યા ને અત્યારે રાયડું નાખે છે મેં નોખા કર્યા નથી હો એના લખણે નોખા થયા છે બે તારોય વાક છે ને દામિની વહુનો તમને વાંક. તો માં રોજ વાંક દેખાય એમ નહીં આ પોતાનો ઘરવાળો જો પાસે ન ઊભો હોય ને એટલે બહારના લોકો કહી જાય આ તમે જ છો મારી હંમેશા ખોદણી કરવા વાળા એ બોલવામાં ધ્યાન રાખજે હો તે કીધું નોખું થવું છે તો મેં જ પેલા વાત કરી તે કે નોખા થઈ જવી એટલે હું કરી લીધું નોખું થઈને પાસે ઘર ખડકી દીધું મેં કીધું તું કે ભાડે રહેવા મોકલજો ખબર પડે તો નાના ઘરનું ઘર લઈ દીધું તે ઈ તો લઈ જ દેવું પડે ને લઈ દેવું પડે તી. હા. હું લેવા લઈ દેવું પડે હું લેવા લઈ દેવું પડે એટલે એનો આ મકાનમાં એનોય ભાગ હતો એટલે બીજું આવું જ લઈ દેવું પડે એટલે લઈ દીધું બહુ સારું થઈ ગયો સંતોષ લઈ દીધું તોય ઊભા ઘોડે આવે છે બાંધવા એમ નહીં એવું થાવું જોઈએ કે મારી જેઠાણી છે કોઈ દી પગે લાગવું તો ઘોયરા ને રહ્યું બે પગ લઈને ખપ ખપ કરતી ધોઈડી જ આવે તારે બાને પગે લાગવું જોઈએ કે નહીં તું કોઈ દી લાગી બચારા ચશ્મા પહેરીને ઘણી વાર આમ કરતા હોય, બટા ભૂખ લાગીશ કરતા હોય કે આમ નહીં જાઓ જાવ નહીં આમ હાલ ક્યાં ટિફિન તૈયાર કરી મારે જાવું છે ઓફિસે હમણાં આવું બેહવા દો ઘડીક વિચારવા દો મને આમ જો તો ખરી કેટલા વાગ્યા ઈ જેટલા વાગ્યા એટલા વિચારવા તો દો હું કરવું આનું મારે અરે એનું પછી કરજે તું પેલા મારું શું કરવું એ કર આ તમે જાઓ ને લોહી પિતા જાઓ ફોન વાગે છે તમારો ક્યારનોય ઓફિસેથી જ આવે છે ક્યારે આવો છો તે જ કહું છું જાઓ હવે ધંધા ભેગા થાવ અમારે તો એક જ ધંધો છે બાંધવાનો હા એ તો મને ખબર જ છે ને બાથુકડી એ તાર બા ના પેટમાં તું હતી તો એ નકરા દારૂ પીધો તો મારા બા દારૂ પીવેસ તો નકરી બાજ છો હું તમારા બા પીતી હોય તો ભલે લે મારા બા ને કેસ પાસા તો કંઈક તો કરવું પડશે આ સુડેલનું ઉભા ઘોડે ધોઈડી આવે તી હવે તો હું જાગું છું આ કાં અવાજ આવે કાગડીની અહીંયા એવી લાગે છે તારી રીતે क्या है ओली ए क्या से ओली હું કેસ ए ओली क्या से ઈ છે ને ओए गोपी અંદર કઈ કામ કરતી હશે જો 10 કલાકે તો બોલાવી રહ્યા ગોપી હાજે તો આવે ને એટલી વાર છે આ ડંડી કે એ પણ હું મંડાણી છો તું ઈ અહીંયા અંદર હશે જા વાત કરને તમારે જેમ બેરી થઈ ગઈ લાગે છે. હું રેડું નાખસ હું રાયડું નાખું છું એમ આ હું છે શું છે હું છે આ તમારા કચરાની ડોલ છે હા તો ઈ મારી પાળી ઉપર કેમ મૂકી અરરરર તે એટલે હટવા અહીંયા હું દી આવી છું હા તો આવું પડે ને આ મારી પાળીએ છે ને કાંઈ નહીં મૂકવાનું ને તો હું કર લઈ મુઈક મારી ડોલ નીચે મેક એક તો લઈ લઈને વયા આવસ ને તો કચરું છે ને અમારે પાળીએ ન મૂકે હવે મૂક્યું ને તો હવે ભૂખતો આ કચરું છે ને અહીંયા ઠાલવીને જ હું રહી એટલે ખબર પડે મૂક આજે છે ને કચરો અહીંયા ઢોળીને જ રહી ને એટલે એને ખબર પડશે અરે પણ મૂક ને હવે મૂકી દે તો પડી જાય જો
તું શું પ્રિયો ને પણ હું મંડાણા આ છે ને મગજ વગરની. હું છું આ તું બધું કરે છે. આ હાથે કરીને છે ને બાંધવાના નાટક કરે છે પાછી મને કહે છે હું લે. બાંધું છું તારી હારે? અહીંયા હું આવી છું કે તું અહીં આવી છું? હા તો આવે જ તેને કરે એવું તો તમને ખબર છે બા એને ક્યાંથી ખબર પડે કાનમાં છે ને કેવું પડશે આ તમને ખબર છે આખી સોસાયટીમાં મારી વાતો કરે છે હું વાહ એ કાંઈ કોઈ વાતું ન કરતી હોય અહીં ઊભી રહ્યા ને મોઢેથી વાતું કરો હાથ સાલાથી ન કરો કહું આજ છું. પછી મારા ઘરની અંદર કોઈ દી આવી છું ને તારા ટાંટિયા ભાંગીને હાથમાં દઈ દઈશ. એક હું 1760 વાર આવે જો એવા લઈ દીધું ને ઘર, હવે તો જીવ ખાવાનું બંધ કર. ઘર લઈ દીધું ને ક્યાં લઈ દીધું બાજુમાં તો લઈ દીધું ને અને જાણે કેમ એને પૈસાથી લઈ દીધું હોય મારા ઘરવાળાએ જ આપ્યા છે પૈસા, સમજાઈ ગયું? જો મોટા સબો બોલતા નહીં બાકી હાથ ચાલાકી કરીને મારી લાકડી કોઈએ નહીં લેવાની કહું છું મારી લાકડી દઈ દે મારે કેમ મુઈ એ કહું છું છોડો મારી લાકડી મન દઈ દ્યો ને મજા આવી હેઠી પડવાની હતી ખબર પડે માથું ફોડી નાખીશ આવી છો તો હવે કહી દઉં છું વળી લે. આવે આવે અને આવે સમજી ગઈ હું લેવાના આવે? આડોડાઈ નહીં કરવાની મારી યાર આ તમને ખબર છે બધાયની આગળ જઈ જઈને છે ને મારી એટલી ખોટી ખોટી વાતો કરે છે ને કે ઈ તો મારી દેરાણી છે પણ આવી છે તેવી છે આ બધું કોણ કહે છે ને બોલવાનું હું કહું છું જા જી થાય નીકળ લે આખી સોસાયટીમાં. આંબળો બેવને નોખા કર્યા તોય બાજવામાંથી ઉષા ન થતા જા તું તાર ઘેરે જા અને તું જા અંદર કામ કરને મારી લાકડી તો લાઈ પણ એનો ના ના આ ડોહીને લાકડીની બહુ પણ પડી હોય છે. જા તું અંદર જા ઈને કાઢો. જા તાર ઘેર નહીં જાઓ તમે જાઓ પહેલા હું કામ જાઉં? મારી મરજી મારું ઘર છે હા તો આ બેઠી હું તો લ્યો તો હુંય બેઠી જા. એ તું તારે ઘેરે જા ને તાર કાંઈ હવારમાં કામ નથી તે મંડાની અને તુંય જા અંદર જા કામ ગણાય છે હું નહીં જા જાઉં. કહું છું. નહીં હું જાય હા ક્યાંથી જાય હા મેં તમને કઈ વાત કરી દીધી હોય તો બીવે છે બીવે મહિનો અહીંયા કાન ભરવા તો લઈ જાસ ભેગા. હું લઈ જાઉં છું અને તું અહીંયા રાખશો એનું હું તો તુંય નથી રાખતી મહિનો? જેટલી મોટી છે ને એટલી જ ખોટી છે તું રેને હખની નાની સો દેરાણી સો મારા પગે પડવું જોઈએ, એના બદલે રોજ પગ લઈને હાલી જાવસ અહીંયા. આવાને પગે ન પડે પગ કાપીને હાથમાં દઈ દેવાય તો ખબર પડે દે જી દે ખબર પડે. એલા કહું છું દેવની સીપડીયું કેટલી લાંબી થઈ ગઈ છે જાઓ ને તમારા કામ કરો નોખા કર્યા તોય મને કોઈ હક નથી લેવા દેતું કહું છું જા તું અંદર ન જા. બોલો જોયું તમારી સામે બોલે છે તમારું એ માન નથી તો તુંય કાંઈ ઓછીની નથી બે વાડ્યું છો જાવ ને હવાનું અહીંયા મંડાણ્યું છે તે જા તારે ઘેરે નહીં જાવ એને કયો પેલા માફી માંગે ને તો જ જાય હું હેની માંગુ? ઘરે ઈ આવી છે બાદમાં હું ગઈ છું? ભૂલે નહીં હતી ને કચરાનો ડોલ એને મૂકી હતી એ નોખા કર્યા તોય મારા જીવને હક નથી રેવા નથી દેતા મને હકેથી ગુડવા તને આઘા કીધું જ તું. તમે અહીંયા હું કરું? શું કરે છે તું અહીંયા આ જો અહીંયા બાજવા ધોયડી આવે છે, અલગ રહેવા મોકલા તો હક નથી લેવા દેતી. ક્યાંથી હક લેવા દે હક લેવા દેવા માટે છે ને પેલા પોતે હક લેવું જોઈએ પોતાને તો હક છે નહીં પણ સવારમાં શું મગજ મારી આદરી છે આ મારે એક તો ઓફિસે જવું છે આખા ઘરમાં તને ફેંદી વળ્યો કે આ ગઈ તો ગઈ ક્યાં પછી ખબર પડી. અહીંયા જોઈ ગોતવા જ નહીં જવાની, અહીં વહી આવવાનું. અહીંયા જોયા માતા આપણે બાજવા હેલી જેવી હોય. પછી હા તો આવું જ પડે ને પછી મને લાગ્યું કે અહીંયા જશે એટલે જ અહીંયા આવ્યો. તમે છે ને અત્યારે વચ્ચે ન બોલતા આજે છે ને એને ભૂલ કરી છે ને એટલે માફી તો માંગવી જ પડશે આપણી પાળી ઉપર કચરાની ડોલ એને મૂકી જ હું કામ મેં મૂકી નથી, પેલા હજી કહી દઉં છું તને, કચરાવાળાએ મૂકી હશે. કચરાવાળો હું કામ મૂકે નહીં તમારી જ ડોલ લે વળે બાજુમાં રહેતા હોય તો મુકાઈ ગયું હોય વળી, એમાં મોટી વાત છે? નહીં મૂકવાની મારા ઘરમાં તો તમારી એક વસ્તુ ન જોઈ દામિની મારી વાત સાંભળ મારે જવું છે ઓફિસે મારે થાય છે મોડું. આ તો જાઓ ને મેં ક્યાં પકડીને રાખ્યા છે ચાલો જાઓ અરે પણ મારું એક તો ટિફિન રેડી નથી કર્યું ટિફિન બનાવવાનું પડતું મૂકીને અહીંયા બાજવા થોડી આવે છે. હા તો આવે જ ને, આ ધંધો છે, બાકી ઘરમાં કઈ કામ આવડતા નથી. ને તમારો ધંધો બધાને ઘરે જઈ જઈને વાતો કરવાની હજી કરીશ હું તો હંધાઈને કાનમાં જઈ જઈને કહીશ કે મારી દેરાણી બાધો કરીશ. જોવો હજુ એ કહું છું આ મારે છે ને લાકડીની જરૂર નથી આ મારો હાથ એ કાપી છે સમજી અરે પણ ગયું બંધ, આને, હાલ, ઘેરે, ઘેરે. એ તમારે છે ને એની બાજુ રહેવું હોય ને તો ન્યા પડ્યા રહેજો, અહીંયા મારા હંગાથ નો રહેતા. મહિનો અહીંયા રહે ને અહીંયા મહિનો રહે, ત્યાં ટીચીને આવે છે રોટલા હાથ અને અહીંયા સીધું ડાસવાનું હોય છે તો એની બાજુ બોલતા હોય. હે ભગવાન આ બે ઉસણ્યુંના બાંધણમાં હું વચ્ચે પીસાઈ જાઉં છું મારે જાવું તો ક્યાં જાવું ત્યાં જાઉં તોય દખ ને આય રહું તોય દખ મને હવે ખેહી લે બેટા સવારના પોરમાં બાંધવા જા છો શરમ નથી આવતી તને? અહીં ઘરમાં જણે ભૂખો મરી જાય છે એને ટિફિન મળતું નથી સમયસર અને તને બાંધ્યા વગર ચાલતું નથી ભાઈ. એમાં એવું છે બેહી જા બેઠી બેઠી વાતો કરજે કરવી હોય
ઊભી થાવ તો શું વાંધો છે? મારે ઊભું થવા દેવું જ નથી તને, કારણ કે ઊભી થઈ તો આખરી દોડીને પાછી જ આવી જાય. હા તો જાય ને, બાંધવું તો પડે ને. બાંધ્યા વગર કેમ ચાલે? કેમ વળી? એવું કયા શાસ્ત્રમાં લખેલું છે, કયા કિતાબમાં એવું લખેલું છે કે દિવસમાં આપણે ઉઠીએ ને પછી દિવસમાં એકવાર કોકની સાથે બાંધવું જ જોઈએ? કોઈકની સાથે નહીં, આ નિયમ છે ને કે દેરાણી જેઠાણીએ બાંધવું જ જોઈએ, એટલે જ તો બાંધું છું. અને એમાંય તે તમે વિચાર કરો, હવે હું બાંધું નહીં ને તો તમને તો ખબર છે ને કે મને ખાવાનું ન પચે, એટલે જ તો બાંધવા ગઈ હતી. અક્કલ વકલ છે તારામાં કે ઘાસ ચરવા ગઈ છે? છે ને. આમ તો મોટા ઉપાડે એમ કહેતી હોય કે સાગર મારું શરીર વધતું નથી, હું ગમે એટલું ખાઉં ને કોને ખબર ક્યાં જાય છે. આજે ખબર પડી ગઈ કે તું જેટલું પણ ખાય છે ને એટલું બાંધવામાં જ જાય છે. જુઓ તમે છે ને, બેસીને વાત કર, ઊભું થવાનું થતું જ નથી ને. જો એમાં એવું છે ને કે જ્યારે ઘર લેવાની વાત થઈ કે નહીં, હા, થઈ. બરોબર છે, તો ત્યારે આપણને શું કહ્યું હતું કે તમે બાજુમાં જ ઘર લઈ લો. ત્યારે હું શું કામ માની ગઈ હતી? કારણ કે બાંધવા થાય ને તારા બાજુમાં. તો પછી બાકી તો દૂર નહોતા જઈ શકતા જ્યાં બાંધવા જ ન મળે. પણ નહીં, હવે બાંધ્યા વગર તો કેમ ચાલે, એટલે તો તમારી સાથે અઠવાડિયામાં 3 વાર ઝઘડો કરી લઉં છું. એક વાત પૂછું? નહીં ના તોય પૂછે છું. તો હું ઊભી થઈશ. ઊભી તો નહીં જ થવા દો. તો પૂછો. તારા મમ્મીએ તને જન્મ આપ્યો ત્યારે શું ખાધું હતું? પૂછ્યું તું કોઈ દિવસ? અત્યારે નથી પૂછવું ભાઈ. સાગર, ફોન હતો મારો, તમારો ફોન હતો મારો. બીજા ઊભી નહીં થતી. ફોન હતો તારો, ખબર છે, દેખાય છે, તારો જ ફોન છે, બાજુવાળાનો નથી. હા તમે છે ને વચ્ચે ના બોલો, મને ખબર પડે છે કે હું શું કરું છું ને શું નહીં. હું જે કરતી હોય ને મને કરવા તને દેવાનું. કઈ ખબર અને પડતી હોત ને તો આ દાડો આવવાનો જ નહોત. આમાં છે ને મારા એકનો વાંક નહોતો. ભાભી બાંધતા હતા ને મારી સાથે. પણ તું જ ત્યાં ગઈ બાંધવા ત્યારે ભાભી બાંધ્યો ને. હા, તું ગઈ જ ન હોત તો બાંધવાનું થાત જ નહીં. હા તો એ કાંઈ ઓછા છે, એ આવે છે ને બાંધવા માટે. એ આવે ને ત્યારે ફોડી લેવાય, પણ આપણે ડૂટી ડાયનું થઈને એને ઘેર ન પહોંચાય. ભૂલ હોય એમની તો બાંધવા તો જવું જ પડે ને. અરે પણ એ છે ને હાથે કરીને ભૂલો કરે છે, જેથી કરીને એમની સાથે હું બાંધવા જાઉં, એમને આજની શું બાંધવું ભૂલ ગમે. હતી? ના ના, આજની શું ભૂલ હતી? એમને કચરાની ડોલ આપણી પાળી ઉપર મૂકી હતી. તારે હાથ ભાંગી ગયા હતા તો એક જ પાળી છે, આ ઘર આપણું છે, એ ઘર એનું છે, તો આમ કરીને આમ નીચે મૂકી નથી દેવા શકતી તારથી? શું કામ મૂકું ભાઈ? એમનો કચરો છે એ મૂકે, એમનો કચરો આપણા ઘરમાં શું કામ? આપણા ઘરની વાત નથી કરતો, એની ઘરની જે આ પાળી છે ત્યાં નીચે ડોલ મૂકી દીધી હતો, તારું શું લૂંટાઈ જતું તું? ઘણું બધું લૂંટાઈ જાય, ગાડી બંગલા લૂંટાઈ જાય મારા. તમે છે ને આ પંચાયત ના કરો. જાવું નથી ઓફિસે, ત્યાંથી તો ખેંચીને લઈ આવ્યા કે મારી ઓફિસ જવાનું મોડું થાય છે, નાસ્તો છે બનાવ્યો. આવું મોડું નથી થતું. તે ટિફિન બનાવ્યું તે? નાસ્તો બનાવ્યો તે? બેહી જા. પણ ટિફિન બનાવવા જાઉં છું. ના ના રહેવા દો. ના ના, ઊભી થા, ઊભી થા. હાલ હાલતી થા. હાલ. હા ને લોટ ને બધું બા. કામ. હા, કેમ તમે અહીંયા વળ ખાવ છો રહોડામાં? હવે ઈ જ વારો આવ્યો છે. કેમ? હા જો ને, તમને બેવને નોખા તો કર્યા એટલે હારું કે મારે જરા થોડીક નિરાત રહે. હા. થોડાક દી આયા ને થોડાક દી ઓલાને ન્યા. પણ જો બેવ બાયું તો બાંધવામાંથી ઊંચ્યું નથી આવતી. લે. અને એમાં આજે તો ઓલી મોટીનો એનો મગજ ઠેકાણે નથી. કેમ ઠેકાણે નથી? ઓલી નાની આવી હતી તો બેવ બાંધ્યા તો એવા બાંધ્યા ને હાથે પગે થઈ ગયા ને મારી લાકડીએ લઈ લીધી હતી. હે. તો મને નથી લાગતું કે આજ ઓલી રોટલા ઘડે. તમે પણ એક તો તમે હરખા ઊભા નથી રહી શકતા ને તમે અહીં રહોડામાં રાંધવાનું કરો છો, વધારે તકલીફ થાય. ઈ તમે દીકરાઓ સમજો છો, વહુ સમજે છે આમાંનું કાંઈ? મારે કરવું જ પડશે. કહું છું લોટ ગોતી દે ક્યાં છે. હું એનું ઈ કાંક કરે બરોબર, પણ હું શું કહું છું કે આ અહીંયા બાંધતા હતા એટલે નોખા કર્યા બરોબર, તો હજી અહીંયા આવીને બાંધે છે. પણ જો મારી મત મરી ગઈ હતી તે ઓલા ને મેં પાછું બાજુમાં ને બાજુમાં જ લઈ દીધું. એ બે ડગલા આગળ લીધું હોત ને તો સારું થાત. વાત હા સાચી તો એ હવાર પડે ને આ બાંધવા આવી જાય ને કા આ ન્યા બાંધવા જાય. બહુ કોણ જાણે? કરી હવે શું કરવો? આનો કાંક રસ્તો તો કરવો પડશે ને. એ એક જ રસ્તો છે. હું એ બેવ ભાઈ થઈને મારો નઢિયો દાબી દ્યો હે? એટલે પછી હું તો છૂટું. બા એવું તમે બોલોમાં હજી તમારે છે ને 30 વર્ષ જીવવાનું છે. અરે હું હવે તો 30 કલાકે જીવાય એવું નથી. હા.
આ હવારનું બોલ ઓલીએ મને શિરામણે નથી દીધું. આ બાંધવામાં મને સાય નહીં, શિરામણે નહીં, કાંઈ નહીં. પણ બસ એમ થોડું કાંઈ હાલે. હા, તમારે કહેવાય નહીં એને. પણ તમે મારું સાંભળે કોઈ? એ બે બાંધે તો એ જો ને, બે એવા નરવા છે ને બાંધે તો, પણ મારું કોઈ સાંભળે નહીં. બાપ તમે હસના ઉપાધિ નહીં કરતા હો. કાકાનો રસ્તો કાઢશું. કેદી હું મહાણમાં જાઉં તે દી કાઢીશ. મારે હવે નથી જીવવું. હું છે ને ગોપીને સમજાવાય. એ સમજતી હોત તો આ દાડો મારે જોવો પડે. મારું ન સાંભળે ઈ તારું સાંભળે. એને સમજવું પડશે. હવે હદ થાય છે. સમજ્યા તમે? ભાઈ નથી રેવાતું. એવા ટાટિયા ધ્રુજે છે. પણ તો ખાધું નથી, સા નથી પીધી હસી મેં. આમાં બિસ્કિટના પડીકા પડ્યા હોય એ ખાઈ લેવાય બા, પણ માથાકૂટ ન કરાય. તને ખબર શું કોઈ દી બિસ્કુટ ખાવશું અને ડબ્બા એને જો ઉપર માથે મૂક્યા હોય. હવે મારાથી આ નીચેનું નથી લેવાતું, એ ઉપરનું કેમ લેવાય? ઠીક. હા, એટલે ઓલું ટેબલ મારી પાસે મંગાવ્યું હતું. હે આ ઉપર મૂકવા હાટું. એ કાંઈ આંબી તો એકતી નથી, બટકી હાળી. મારાથી હવે ક્યાં સડાય? બે ડગલાય નથી હલાતા તમે મારાથી. ઉપાધિ કરો માં. અને આ અહીંયા રહેશે એટલે જ બાંધે છે એવું નથી. મને લાગે છે આને આખું કદાચ મકાન લઈ દીધું હોત ને તોય ફોન કરીને બાંધત. ઈ જો હા. એના ડબલામાં ભલે ને બાંધે, પણ આ મારી નજર અમે હું કામ બાંધતી હશે બેવ જણ્યું. બા પણ તમે અહીંયા તમને કીધું છે કે રૂમમાં રહેતા હોય તો. અરે પણ હું તને હું કહું, હું આખો દી આ ફળીએ તો બેઠી હો. હું ક્યાં આગી જાઉં છું ક્યાંય? અરે ફળિયું નથી કેતો, હું રૂમ કહું છું. રૂમ રૂ નથી મારી પાસે. અને રૂનું હું કરવું છે? હવે વાટું ન થાય મારાથી. બા એક તો વાત તમારી મને એ નથી સમજાતી કે ક્યારેક તમે સાંભળો છો, ક્યારેક નથી સાંભળતા. આ શેડા ક્યાંક છૂટી ગયા હોય ને એવું લાગે છે મને. હું બોલસ જો હા નો સંભળાણું આને. તમારી લાકડી રીની લઈ અને જાઓ. આ લાકડી રીની લઈને જાઓ. હવે બહુ કરી. હવે મારે ખાવું છે. હું આગળ કાંઈક ખમણ બમણ લઈ આવી દઉં. હળુ હળુ હાલજો. સીધા છે એ વાંકા હાલે છે અને વાંકા છે એ સીધા હાલે છે. શું કરી? ખાલી છે. હે ભગવાન, એક ખાનું તો ખાલી છે. આવી ગયા? સારું થયું આવી ગયા. મને તો થયું કે આજે તમે રજા રાખવાના હશો. કેમ લમણે હાથ દઈને બેઠા છો? કંટાળી ગયો છું હવે હાવ. કેમ નથી મજા આવતી કામ ધંધામાં? કામ ધંધાની ક્યાં કરશો? અહીં મન જ નથી લાગતું. લે તો ક્યાં મન લાગે છે તમારું? છૂટાછેડામાં. આ શું વાત કરો છો મોટા જો મારી વાત સાંભળ. આ ભેગા હતા તો એ મગજમારી ને અત્યારે નોખા થયા તો એ જ મગજમારી. તાર ભાભી છે ને હવે સપનામાં હોતી બાંધવા મળીશ. મને એક એટી ગઈ ટિફિન એ નથી કરી દેતી. આજ બાએ રાંધું. શું વાત કરો છો તમે? હા જો કે આ તમારા ઘરે એકના ઘરે થાય છે એવું નથી હો મોટા ભાઈ. મારા ઘરે પણ આવી જ હાલત છે. હા, રોજ સવાર પડે એટલે દામિની ભાભી અરે લડવા માટે જતા રહે છે. મારી વાત સાંભળ. આ દામિની વહુ અહીંયા ઘરે અમારે બાંધવા આવે છે બરોબર. તો હું તને એમ કહું છું 6 વાગે છે ને 12 ગોળી પાઈ દેજે એટલે 8:30 ઉઠે ને એવું કાંઈક થાય. દરરોજ માથાકૂટ. હા, એકલી દામિની જ કાંઈ લડવા આવે એવું નથી હો. દામિની નો આવે ને તો મારા ભાભી ધક્કો ખાય અમારા ઘરે. કારણ કે એકબીજાને લડ્યા વગર જ નથી ચાલતું તો શું કરીએ? આ ઘરમાં જ્યાં સુધી ભેગા હતા ને ત્યાં ઝઘડા થતા હતા. રોજની મગજમારી થતી હતી ને આપણે કામમાં પૂરતું ધ્યાન નહોતા દઈ શકતા ને એટલે આપણે ડિસિઝન લીધું હતું કે ભાઈ હવે આપણને બેને તો કાંઈ વાંધો નથી, પણ આ બે બાયું હાટું થઈને છે ને આપણે નોખા થઈ જાય જેથી કરીને છે ને ઘરમાં ઝઘડા ન થાય ને શાંતિથી તમે અને હું બે રહી શકીએ. પણ આ નોખા થયા તોય શું? એનું એ છે બધું. આ બાજ રસોડામાં રસોઈ કરતા મેં તને કીધું ને. તો શું? ઊભા નથી રહી એકતા અને એ બિચારા રસોડામાં હતા. હવે આપણા હગાવાલા કોઈ ઘરે આવ્યા હોય ને તોય પછી આપણને જ કહે. તો પણ તમને ખબર નથી પડતી? તમારે ભાભીને બે શબ્દ કહેવાય ને
કે આ ઉંમરે મારી બા પાસે કામ કરાવતી તને શરમ નથી આવતી? પણ હું એને હું 2 શબ્દ કહું, હું 2 શબ્દ કહું ને તો એ મને 10 શબ્દ કહી દેશે. તમે મોટા છો પણ ખાવ ખોટા છો, કાંઈ કામના નથી તમારું. છે ને તમારા ઘરમાં હાલતું જ નથી, દબાણ જ નથી તમારું. તારા ઘરમાં તો બહુ હાલે કા? તું આમ કે હે દામિની અહીં બેહી જા એટલે ત્યાં બેહી જાય કા? સાનું મનોરેન ભાઈ, મને ખબર છે તારું કેટલું દામિની આમે હાલે છે. હું તો જો નાનાનું નો ચાલે તો કાંઈ વાંધો નહીં, પણ ઘરનો મોભી વ્યક્તિ હોય ને, જે મોટો વ્યક્તિ હોય ને, એનું તો હાલવું જ જોઈએ. મોભી બા છે પણ એ હરખું સાંભળતા નથી હે. એટલે હું શું કહેવાનું કાંઈક રસ્તો કાઢો હવે. રસ્તોમાં તો હવે મને સમજણ નથી પડતી કે કરવું તો કરવું શું. હા, નોખા થઈ ગયા, હવે તો બીજું શું કરીએ? આ પાહે મકાન રાખ્યું તોય બાધે છે, પણ આમ તો આગા ગયા હોત તો ફોનમાં બાધત, એ મને ખબર છે. હા, રોજ જ્યાં સુધી લડે નહીં ને ત્યાં સુધી જમેલું છે ને એ એનાથી જીરવાતું નથી. હાચી વાત છે. આવું છે ભાઈ, હા રોજની મગજમારી છે. કામ ધંધો કરો કે નોકરીમાંથી જાઓ હવે? કામ ધંધો લાગ્યા નકર. હા, એક તો ઘરમાં મગજમારી છે ને અહીંયા થઈ જાય. હાલ એક ભાઈ જ હશે એટલે એમ બોલે છે, બાકી આપણી જેમ હોય ને. શું કરતી હતી? કચરું નાખું છું, દેખાતું નથી? કચરાવાળી ખોટું બોલમાં વાંદરી કૂતરી બિલાડી મીંદડી અહીં મારા ઘરમાં કચરા નાખસ લસણના સોદવા. જે કીધું સેમ ટુ બેક ટુ નો રિટર્ન. હવે હવે સાની હાથ છે ને સાની લાંબા ટૂંકા નહીં કરીશ કરવાનો. ના. પકડી લઈ હાથ. હા, પકડ. હવે સાની મુની રેને સોદવા નાખસ અહીંયા મારે અહીંયા, તને શરમ નથી થતી? કૂતરા સેવી નહોતા નાખ્યા પણ હવે નાખે. નાખ તારી તે બાતોકણી ગમે તે મોકોસ ભારતી હોય છો, મોકો મેલો નથી, બાથવા ધોઈડી નથી, પાહે રેવા આવી છો તો કોણ જાણે હું છે. હા તો બાદે આપણને બાધો જોઈએ જ છે ને. આપણે કેને મુંગાર્યો છો? મારો આમ તું છે ને અહીંયા ઓરી લે 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 હિંમત હોય તો મારીને બતાય, મારીને જીવા બતાય. વચ્ચે જાળી નો આવતા તો તને કેજુની પતાવી નાખી હોત. એમ છે એટલી બધી હિંમત છે તારામાં? એટલું એમ બધું સેવારી હોય એમ સેવારી થાતી નહીં, તને કહી દઉં છું હું અત્યારે. આ હું લેવાને નાખાઈ શોધવા? ને? મારી મરજી, મને નાખો હોય ને નાખું. પછી આ ઓલી- નામ લખ્યું છે. ડોહીમાં મને કહેશે કે જેઠાણી હો તો સમજ, હું સમજે. જો હજુ કહું છું, હાથને છે ને લાંબા ટૂંકી ન કરતી. એટલી બધી હિંમત હોય ને તો આય બાર. તું તારા આખા સાલિયા લાંબા ટૂંકા કરશો એનું કઈ નહીં. હા તો કરે. આ સાલીઓ અહીંયા મૂકીએ તે હવે. મુચ્ચી અહીંથી સીધું તારું સાલિયો ઘરની અંદર આવે છે કે નહીં? હા તો મારા ઘરમાં જ લઈ જાવ છે. લે લે બોલ બોલ લે સીધી લે, ને લે. રહેજો દામિની, તને કહી દઉં છું તું મારી દેરાણી છો નહીં ભૂલી જઈશ. હું એ ભૂલી જાય. હું તો ભૂલી જ ગઈ છું કે તું મારી જેઠાણી છો એમ. ભૂલી ગઈ છો? જેઠાણી જેવા કારનામાં નથી વળી બહુ. ભૂલી જ ગઈ છો? ભાન છે તને કોની હારે બાઈજો? હા તો ભાન છે ને. ગોપી મારી જેઠાણી લે 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 જા. એમ છે. વાંદરી આ તો જાળીમાં છો ને એટલે હો જાળીની બહાર આવીને તો ખબર પડે. આ વાઈગુન ભૂંડી લાગશો ભૂંડી. તારા બાપાએ ને તારા માએ તને આ શીખવાડ્યું છે? સો હવે છે ને મને વધારે બોલવા પર મજબૂર ન કરતી, નહીંતર બાકી થા કચરા વાળી. એલી તારામાં કઈ શરમ જેવું છે કે નહીં? એ બા અમારો વાટકો લઈ લીધો ને અમારું પગલું સણિયું લઈ લીધું. બેરી છે, બા! બેરી બેરી. એ વાતે સાચી નહીં. એ બા બંધ થને વાંદરી. ઘેરે આવીને કઈ આઈ બાર એટલે ખબર પડે. આઈ ને સુંદરી તારામ છે તે ઓર બાંધવાની? આ તો આઈ ને ખબર પડે. આ લાઈ તારે એટલું જ જોઈશે કા? તને બાંધવાનું બહુ ઢઢોળ્યો છે ને. આ તારો હંધો ઢઢોળ્યો ઉતારી નો નાખું તો કઈ છે? આય બહાર આય. આઈ આઈ તું પેલા આઈ બારી. તું આઈ. હાચા ને આવી. તો શું થઈ ગયું? હું કઈ બેવું છું થોડી? એટલું જ જોતું તું. આવજો. આજે તો છે ને આ સેનાને બતાવી ન દઉં ને તો મારું નામ નહોતું. એટલે હું કરસ તું બાંધવા જાઉં છું, બાંધવા. ક્યાં જવું છે? ભાત નથી લાવો. બાંધવા બાંધવા જવું છે? હા. કોની હારે? તમારી નાની વહુ આમ રહેશે ને એની હારે. કા એ બાંધ્યા વગર રોટલા હજમ નથી થતા તમને? નથ થાતા મને નહીં, એને નથ થાતા, એને સુડેલ ને. એલી એ તારી દેરાણી છે એમ ન બોલાય અને તારે હું કામ બાંધવા જવું છે? તું આજે છે ને મામલો મેદાને પડ્યો છે, કઈ બોલતા નહીં.
મામેરું કરવાનું છે. મામલો મેદાને પડ્યો છે. તો ભાભલો મેદાને પડ્યો છે તો એને કોણ ઉપાડશે? એની હારે બાંધ્યા વિના હું થાકી જઈશ તમારી હારે લવારો કરવામાં. આઈસ મને રોકતા નહીં, હું એની હારે બાંધવા જાઉં છું. એટલે નથી બાંધવા જાવું કહું છું કે બે જણી પોતપોતાના ઘરમાં પડી રહ્યો ને પણ હું કામ બાંધવું છે તારે એમ કહું છું. તમારી નનકી વહુ છે ને એને જ્યારે એની માએ જન્મ આપ્યો હશે ને તે કૂતરાની હાડકી એનામાં ઘૂસી ગઈ હશે. એ તમે બેવ છે ને ઉંદર બિલાડીઓ છો ગયા જન્મે તે આ ભવે ભેગા થયા પાછા નથી બાંધું કહું છું તું કામ કર. આ છે ને બતાવી દઉં કે ઈ દામિની છે ને તો હું હતે ગોપી છું ગોપી. એ જો જો શું છે? કઈક બળે છે કુકર હર કુકર ઈ બળે છે એવડી બળે છે અહીંયા બેઠી તીમાં. ના ના કુકરમાં દાળ બળે છે જો જો તું દાળ ને આ ગેસ બંધ છે અને દાળ ક્યાંથી બળતી હોય? બસ ને બાંધવાનો છો ને એટલે પણ આ શું બાંધીશ? સાવી ભલે રે બંધ. તમે મને સમજાવો એમ થોડી સમજી જાઓ. ક્યાં ગયા ડોહીમાં? જ્યાં ગયા અહીંયા બાયણું કાનો ખોલે. એ બા બાયણું ખોલો, બાયણું ખોલો. અહીંયા ઝાડી ગુઈડી છે ને તો અહીંથી વહી જાત. ડોહીમાં એ બાયણું બંધ કરી દીધું. દાળ બરે છે એમ કે બાયણું બંધ કરી દીધું. ઓલી સામે મારી આબરૂ જાહે. એને લાગશે કે મને બાંધતા નથી આવડતું એટલે હું ગઈ નહીં. એને શું ખબર કે આ જો હું બાંધવા આવત ને તો વેલણે મારી મારીને પાડી દેત. ખોલો ડોહીમાં. પાડો લીધો છે ડોહીએ તો પણ. એ ખોલો. મરી જઈશ ને ગળું કહી કહીને તોય ડોહી નહીં સાંભળે. પાછી તો તાળું મારીને જઈશે. બાંધવું તું મારે. કોણ જાણે આ બેવ જણ્યું ક્યારે ક્યાં મરી ગઈ? સુધરશે? બાંધવામાંથી જ ઉસી ન ખાવતી અને એને લીધે આ મારા બે ક્યાં છે? ખાધેલાય બળી જાય છે. ક્યાં છે ઓલી બોલાવે ને ફટાફટ સાડી ધર. હું કે ઝાડુ કાઢ્યો સાઈ કાઢ નાખ્યું છે. એ ઝાડુ નથી કાઢવું, ઓલીને બોલાવો, ઓલી ઝાડીદારને બોલાવો એમ કહું. એલી પણ ઈ નથી આવવાની, બારણું બંધ છે ઈ નહીં આવે. તું જા ને તારું કાયમ કર ને. કા નહીં આવે? બે ગઈ મારાથી. ખબર જ હતી મને કે બે જ જાય. હું નાની હતી ને ત્યારે મારી માં બહુ કહેતી હતી મને કે હુઈ જા ને તો 17 સિંગો આવશે. માય બી ગઈ મારાથી. કીધું તું એને કાય બાર એટલે ખબર પડે કોણામાં કેટલું પાણી છે. એલી પણ મેં છે ને જો બહારથી તાળું મારી દીધું છે ઈ નહીં આવે ઈ અંદર છે. તમે બચાવવામાં ને મને બધી ખબર છે હો કે તમે એને બચાવવાની કોશિશ કરો છો. શું બટેકા નથી મારા ઘરમાં અત્યારે. એક તો આ ડોહીને છે ને ભગવાન ઉપાડી લઈને કાં તો એને કાન આપી દે. એ બટેકા નહીં બટેકા, એને બચાવો છો એમ, એને બચાવો છો તમે. ઈ જ કહું છું બટેકા ખલાસ થઈ ગયા છે તો આજ લેવા જવાના છે એમ કહું છું. ગોપલી, એ ગોપલી બારી આય બાકી હું ઘરે આવે હો આજે. ટોપલી નથી બટા, જા તું તારું કામ કર. જા માર દીકરો જા. ખબર જ હતી. જા નિરાતે રાંધીને ખાવ ને પણ હુકામ લોહી બળતરા કરો છો ઈ ખબર નથી પડતી બોલો. તમારી ડોહીને કઈ સંભળાતું નથી પણ એને બોલવું બધુંય છે. આ બે ગઈ ને મારાથી અહીંયા ઊભી છો હું. નથી હિંમત હો. હોય તો આવજે. એ બીએ નથી અમારા ઘરમાં. બી નથી બટા, હેના બી રાખી અમે. માફ કરો માફ. એ ભગવાન તારું ભલું કરે. જો આમ છે ને હાઉ ને પગે લગાય તો છે ને આશીર્વાદ મળે. જા માર દીકરો કાયમ કર. જા. અટાણે જાઉં છું હો. પાછી આવે હવે બોલીને તો બીજી વાર બોલતી નહીં. જાઉં છું. એ હા બટા જા ને. જા માર દીકરો મારા હારું શેરો બનાવજે આજે હો. એક તો ડોહી વચ્ચે બોલ બોલ કરે છે. મારો ઈગો હટ થઈ જાય છે. મારો વટ હેઠો પડી જાય છે.
હાસ ગઈ. હા બા, હા બા, હા અહીંયા કેમ બેઠા છો? આ મેં બાયણાને તાળું મારી દીધું છે. કેમ? આ ઓલી તારા વાળી આની હારે બાંધવા આવતી હતી. બાંધવા આવતી હતી? અરે વેણું લઈને મારવા આવતી હતી. જો હું વચ્ચે ન પડત ને તો આગળ બેમાંથી એક ઓછી થઈ જ સાત. હા, આને તો હવે બહુ કરી છે, હો લોહી પીધું છે. તમે હું કઈ કીધું નથી ને? મેં કાંઈ નથી કીધું પણ ઈ વાટે બેઠી જ હશે કે બારણું ખુલે ને હું બાંધવા જાઉં. વાટે બેઠી છે? હા હા, બહુ કરી હો. હવે આનું કાકતું કરવું પડશે. હવે હું હાવ કંટાળી ગયો છું. પેલા તું નહીં પણ હું તો છે ને હવે હાવ થાકી ગઈ છું. એ મને ખાવા ન મળે ને તો કાંઈ નહીં પણ આ બાંધણ નથી ગમતી હવે. ઈ તો મને નથી ગમતી બા, પણ હું કરવું હવે? અને આ દામિની વહુ તો અંદર છે ને, નકર પાછા અહીંયા બાંધવા આવશે પાછા. ઝાડુ લઈને આવી હતી બાંધવા ને મારવા. ઈ કે મારવી છે એને. ઈ તો વળી મેં કીધું કે ઈ અંદર છે કામ કરે છે. એક વેવણું લઈને આવે, એક ઝાડુ લઈને આવે, આ બધું માંડવું છે હું. એ ધીંગાણા માંડ્યા છે ધીંગાણા. સમજાઈ ગયું બધું. અને ઈ ક્યાં છે? અંદર નહીં તો ઈ તો છે ને ક્યારની અહીંયા આવી જોત ને એ અહીંયા તો લોહી થઈ ગયું હોત કહું હે? છું. તઈ હા, લાવો, હાલો તમે અંદર. એટલે બહાર આવશે ઈ. ન આવવા તો હું શું ને, હાલો ઊભા થાવ. એ રામ. હાલો હાલો હાલો. તમે છે ને ઊભા રહ્યો અહીંયા, બેહો. અને તે હું માંડી છે આ? મેં નહીં, આ તમાર બાએ હું માંડી છે? હું લેવાને તાળું મારી દીધું તું બહારથી? હા, તું આ લઈને જ બાંધવા જવાની હતી ને? હા. હે, તને જરી કામ શરમ જેવું છે જ નહીં. આ આખી સોસાયટીમાં તું પ્રખ્યાત છો. તે હું છે? તારે- હું છે પરખાત છું તો? તારે બાંધવું જ છે ને? બાથું જ છે. તમે હું લેવાને વયા ગયા? એય! તાળું હું કામ માર્યું તું કહું છું? ઊભી થા તો નકરે ઘેટી જાય. ઊભી થા, નથ થાવ. ઊભી થા ને એમ કરી માને. હું છે? એમ સીધી રીતે વાત કરવાની મારી યાર, કહી દઉં છું વળી લે. જો આ બાંધવાનું નિશાની મૂકી દે હવે. હું કામ? એક તો ઊભા રહો તમે પેલા. એ માણા પાસે વસ્તુ જેવી આવે ને એવું વસ્તુય થઈ જાય. એ હરખી નથી રહેતી ને. હું છે તમાર ના? બોલો હું છે કયો? એટલે તારે બાંધવું જ છે ને? બાથું જ છે. હાલ મારી હારે બાંધી લે. તમારીમાં હું બાથી લે? તમારી યારે બાંધવાની તો કેટલી કોશિશ કરું, બધાતું જ નથી. તો બાંધી લેવાય ને એમ. તમારી યારે નહીં, દામલી યારે બાથવું હા, ઈ છે. તો- તમે તાળું હું લેવાનું માર્યું એ વાત કરો. હાથ ટૂંકા કર. હું ટૂંકા કરે? તાળું મારી વયા ગયા ઈ ખબર છે તમને? હાથ ચિંતી નહીં, નકર હું છે ને આંગળી ઉપર એક વેવણું ઈટી જાય. એ ઈટા? આ મેં શું સાંભળ્યું? હું આ તું ઓલી વેવણું લઈને એને મારવા જતી. જાતી તી નહીં, જવાની સૌ હજી. ક્યાંય નથી જવાનું. હું જઈશો તમે લોહી પીવામાં મારું અત્યારે. આનું મને રે ને નકર આગળ કેસ બેસ કરશે ને તો હલવાઈ જાય. એની કેસ કરે. તમને ખબર છે આપણા નવેરામાં લસણના છોડવા ઉડાડતી હતી લેવરી પાસે. એમાં હું થઈ ગયું? હું થઈ ગયું એટલે નવરીની નથી થાતી કામ કરી નાખો દી. એ આને લહણ પોલવું છે લાંબ બેઠી પેલા બા પોલી દઉં. બા તમે સાંભળતા, તમે ખાલી છે ને એમણામ જોવો બા, તમે કાંઈ બોલતા નહીં. હું ક્યાં અમે કઈ બોલું છું. હા, એ બાની નથી ઉપાધિ થતી. નવેરામાં લસણના છોડવા ઉડાડતી હતી, પાછી મને કે બહાર નીકળ બાંધવા. તો મારે નીકળવું નહીં? ભાઈ ઈ તો બોલ્યા કરે, આ કાને કાઢ, આ કાને છે ને સાંભળીને આ કાને કાઢી નાખવાનું. કેમ હું બેરી છું તે ન સાંભળું કાઢું કરું? તું છે ને આ બધું બંધ કરે એમ કહું છું. બંધ નહીં થાય. દામલીની જ્યાં લગી રહેશે ને ત્યાં લગી મામલો મેદાને જ રહેશે. બાંધવાનું નથી થતું હવે, એમ કીધું ને. તમે મારું લોહી પીવો મને તે જવા તો મને બાંધવા. બાંધવા જાઓ. ક્યાં જાવું છે? બોલું આમ છે રોટલી કરવા ન્યા જાવ. ઓલા બા તમે આમ ક્યાં આવી. રોટલી નથી કરવી, મારવી છે બાજુવાળીને. હું કહે છે કાંઈ નહીં, ઈ કે છે કે ભૂખ લાગી છે. હા તો એ, રોટલી કરીને ઝટ તમે- એટલે હું જમી લઉં. તમે કાંઈ સાનું તું છે ને સાનું મની રે હવે. હું સાનું મુની રે, સાનું મુની રે, સાનું મુની રે. ઈને કહેતા હોય તો સાનું મુની મરે. એને છે ને સાગર કેસ છે, પણ તમે બે માંથી કઈ સમજો છો? કીધો સાગરભાઈ તો હાવ ઈને રવાડે સડી ગયા છે, ગુલામ બનીને ફરે છે, એની આંગળી ઉપર નાસ્તા હોય તો છે. મારી હારે ઓફિસમાં કામ કરે છે ને મને બધી ખબર છે.
હા ઈ તમે બે ઓફિસમાં કામ કરો છો ને ત્યાં જ વાંધો છે. અમે બે નખ્યું થાય પણ આ બે નોખા જ ન થયા. જો મારી વાત સાંભળ, હવે તાર ઘરની બહાર પગ નથી મૂકવાનું થતો. શું કામ? હું છે ને બક્કાલોય હું લઈ આવી દઈ તમ તાર. એટલે એના લીધે થઈને મારા ઘરની બહાર નહીં જવાનું એમ. એમ નહીં, આ તો પાછી સમજતી નથી એક વાતમાં એમ. અત્યારે નહીં તો પછી બાકી બાંધવાનું થાહે થાહે ને થાહે. જ્યાં લગી હું એની હારે બાંધીશ નહીં ત્યાં લગી હું ખાઈશ નહીં. એ આને કે મારે બાજરાનો રોટલો નથી ખાવો, મારે રોટલી ખાવી છે. રોટલી કરજે આજ, બરોબર? બાજરા કરતા હોય કરો ને, એની હારો હાર લાગી પડ્યા છો. બિચારાને સંભળાતું નથી એટલે એમ થાય છે. લઈ આવો ને મશીન, નહીતર મારું મશીન ખરાબ થઈ જાય પછી. તારું ખરાબ જ છે, ખરાબ થઈ જાહે નહીં. કેતા નહીં હો મને ખરાબ ભૂંડા વેલા નડી રહેતા વાર નહીં લાગે. હાલી મૈરાસની વરી ઈ વેલણ વેલણ શું કરે? વેલણ ક્યાં તૂટ્યું છે? એને નવું લાવવું છે. कभी कभी तो लगता है अपनी જ ભગવાને કેવી બી ગઈ મારાથી. રૂમમાં પુરાઈને બેસી ગઈ. ઓહ, શું કરે છે આ ગાંડા બેડા? જો આજે હું તમને કાંઈ જ નહીં કહું. આજે તો છે ને હું બહુ જ ખુશ છું. કેમ, લોટરી લાગી? ના તો? પણ એના જેવું જ કંઈક. શું? તમને ખબર છે? તો એ ગુડ ન્યૂઝ છે? માથું તમારું. જો આજે છે ને મારે ને ઓલીને કોપલીને એવો ઝઘડો થઈ ગયો હતો, એવો ઝઘડો થઈ ગયો હતો ને કે બસ એકબીજાના માથા ફોડી નાખીને એટલી વાર હતી. પણ તમને ખબર છે મેં બાતો માટે બહાર બોલાવીને તો આવી જ નહીં. નો મજા આવી? ના દાંત આવ્યા? ક્યાંથી આવે? રોજનું છે, નવું તો કઈ છે નહીં. અરે નવું છે. અત્યાર સુધી છે ને ખાલી બોલતી જ હતી, કંઈ કરી નહોતી શકતી. આજે મને ખબર પડી ગઈ કે ખાલી ચણો છે, ખાલી ચણો. ખાલી ચણો બોલે જ, કંઈ કરી ના શકે. એના જેવી વાત છે. રહેવા દે ને હવે, ખોટે ખોટી તું ઈ જ છો. ઓહ, હું તો ગઈ હતી હો બાર બાધો, પણ એને શું કર્યું ખબર છે? પોતે રૂમમાં પુરાઈ ગઈને બાને મોકલી દીધા. એટલી તો ફટું છે, એટલી તો બીવે છે મારાથી. હવે મને ખબર પડી ગઈ કે મારાથી છે ને બહુ જ બીવે છે. સારી ચાડી તાર. છો એ તો એને ઝઘડો નહીં કરવો હોય ને એટલા માટે નહીં આવ્યા હોય. બાકી આ સમયમાં બધાને ઝઘડો કરતા આવડતું જ હોય. ને ઝઘડો ન કરે એમ, પણ એની તાકાત જ નથી કે મારી સામે કંઈ બોલી શકે કે મને કંઈ કરી શકે. અત્યાર સુધી છે ને ખાલી બોલવામાં જ હતી. મને એમ થતું હતું કે ના ના આ મને પહોંચી વળશે, પણ હવે મને ખબર પડી ગઈ છે કે મને કોઈ નથી પહોંચી વળે એમ. હે, હા તો એવું છે? એવું જ છે ને. કેમ નથી એવું? મને તો નથી લાગતું એવું. કેમ નથી લાગતું? કેમ ભાઈ કેમ? તું પણ ખાલી માત્ર ને માત્ર ઓલો બોલતો પોપટ હોય ને એવી છે. એવું લાગે છે તમને એમ? તો ચાલો એકવાર બાંધી એટલે ખબર પડી જાય કે કોણ કોને પોગે છે. એટલે હવે ત્યાંથી મન ન ભરાણું એટલે અહીંયા બાંધવું જ તારે. તમે શરૂઆત કરીને, બાકી આ તમે શું કરી લીધું? આપણે એટલી વાર બાંધીએ છીએ, કોણ જીતે છે? હું જીતું છું ને. હું જે કહું એ જ ઘરમાં થાય છે કે નહીં? એમાંય તે તમે બાયડી ખેલાતો છો જ. હા, સામું શું જોવો છો? હું જેટલું કહું એટલું જ કરો છો ને. વધારે પડતું થતું એવું નથી લાગતું? વધારે પડતું શું? હવે બાયલા છો તો છો, એમાં શું થઈ ગયું? બસ દામિની, શું બસ? નહીં તો શું કરી લેશો? સાચું જ કહું છું, અમારી સામે છે ને વધારે બોલવાની જરૂર નથી. સમજી ગયા? જો દામિની, અત્યાર સુધી તું બીજા વિશે મન ફાવે એવું બોલી છે. હવે જેને વિશે બોલત ને એ તારો પતિ છે, એટલે શું બોલેશ ને એનું ભાન રાખીને બોલતી જા. હા તો બાયલા છો તો છો, એમાં શું થઈ ગયું? સ્વીકારી લેવાનું હોય. આ વધારે છે ને મારી સામે નહીં બોલવાનું કીધું ને તમને. અને એમાંય તે જુઓ, તમે કામ કરો છો ને એટલું બહુ છે. મને બીજું કંઈ કહેવાનું નહીં તમારે. મને ખબર પડે છે કે શું કરવું ને શું નહીં. સરસ. એટલે કે હવે તો તને બધી ખબર પડવા માંડી. ખબર નથી પડતી તો એ માત્ર મને જ નહીં. આ ઓફિસના કામ કરો છો ને એ કરો. મને સલાહ શિખામણ ન આપ. કેટલો સારો મૂડ હતો મારો, હવે એને બગાડી નાખ્યો. જ્યારે હોય ને ત્યારે એ જ જોવાનું કે પત્નીનો મૂડ મારે કેમ બગાડવો. સારું, કરો મજા. કેવા દિવસો આવ્યા છે. હા, લોકો સાચું જ કહે છે. એકલા હોય ને ત્યાં સુધી શાંતિ જ હોય. હા, લગ્ન જ ન કરાય. હા, લગ્ન કરીએ એટલે ઉપાધિ આવે ને. લગ્ન ન કર્યા હોત ને તો આ હું શાંતિથી મારું જીવન જીવતો હોત, મજા કરતો હોત.
આ જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી છે ને જિંદગી ગોટાળે સડી ગઈ છે. ઓલું કહેવાય ને કે જ્યારથી પૂરી સેથી ત્યારથી મરાણી મેથી. હે રામ, હવે તો છે ને કોઈ દી નથી પીધો પણ આનો સહારો લેવો પડશે. કહેવાય ને કે એક ગમ ભૂલાવા માટે બીજા ગમને અપનાવવું પડે. હા, હું કરશો તું? દારૂ પીશો? ના ના, શરબત છે, પીવું જ. પણ ચાલ મૂક તો. મગજ ઠેકાણે છે કે નહીં તારો? જરાય નથી. આ મારી ઘરવાળી એ છે ને મારો મગજ જરાય ઠેકાણે નથી રહેવા દીધો. તમને ખબર છે શું કરે છે એ મારી સાથે? રોજે ને રોજે ઝઘડ્યા વગર તો ચાલતું જ નથી. મારી હારે ઝઘડી તો વાંધો નહીં, પણ રોજે રોજ ભાભી સાથે ઝઘડવું હોય, આજુબાજુવાળા હારે ઝઘડવું હોય, બસ ઝઘડો ઝઘડો ને ઝઘડો. બસ આ તારું પતી ગયું? હે તો મારું કહું, હજી કંઈ પત્યું નથી. તાજે તાજું છે. હા ભાઈ, એના કરતાં તાજું કહું તમને, આજનું જ કહું. એણે શું કીધું મને ખબર છે? મેં કીધું જે ટિફિન કેમ નથી બનાવ્યું? કે જો તમારે ટિફિન બનાવવું હોય ને તો હું બાજુમાં ઝઘડો કરવા જઈશ તમારી ભાભી હારે, અને ટિફિન ન બનાવવું હોય ને તો નહીં જાઉં. તો મેં કીધું કે ભાઈ ટિફિન નથી બનાવવું, પણ તું ઝઘડો નહીં કરતી. આપણી જિંદગી કેવી થઈ ગઈ છે. હવે હું મારી આપ નીતિ સંભળાવું? હે તમે કહી દો. સવારે સાનો પેલો ઘૂંટડો માર્યો. જેવો ઘૂંટડો માર્યો એવી બાય. કેમ? કેમ હું આ ખાંડની જગ્યાએ એણે મીઠું દાબ્યું હતું. અરે રે. થઈ હું હાવ કંટાળી ગયો છું. ઓલા જેવું છે કે જેની બગડે સા એનો બગડે દિવસ. હા, અને મને આમ તો હા, તું આમ તો મગજ વાળો છો. મૂકો એ બધી પંચાયત. હવે આનો સહારો છે લ્યો. અને આમે આજે છે ને ઓફિસમાં આપણા બોસ નથી આવવાના. હા, ઓફિસ એકલી જ છે, તમે ને હું બે જ છીએ, એટલે આવો મોકો પાછો નહીં મળે. સાચી વાત છે. લે ઠપકાશ. ચેસ. વાહ વાહ મારા એમ્પ્લોઈઝ વાહ. હે આ શું છે? હે સોડા છે, સોડા. સોડ હે હે વિસ્કી આમાં શું છે? બસ. એમાંય સોડા જ. ખાટી મીઠી સોડા એમાંય. શિવાસ હે મારા બેટા આ બહારની પાર્ટી બધા અહીંયા કરે છે ઓફિસમાં? જો સર, એવું કંઈ નથી, પણ આ તો શું છે કે પરિસ્થિતિ અમારી એવી છે ને કે એમ કેવી છે પરિસ્થિતિ? હેરાન થઈ ગયા છે ભાઈ. હા. અમારી અમે નોખા થઈ ગયા ને તો અમારી ઘરવાળીઓ છે ને નકરી બાજા કરે છે. તો કોણ કેસ લગ્ન કરો? આ હું વાંધો નથી આટા મારતો. કરવા લગ્ન કરી લ્યો ને તો હું શું કામ કરું લગ્ન? ના ના, કરવા તો છે પણ મળતું નથી એવું છે. એમ થાહો બધે ઘર વગરના હમણાં ન્યા. સમય બહુ દૂર નથી ઉડોય. હવે તમ તાર વાંધો નહીં, આમે આગળ ઢોળી નાખો. તમે બે ભાઈઓ છે ને કામ કરો, અહીંથી ઘરે જાઓ હા. અને ઘરે જ પછી છે ને બીજું કામ બદલી નાખો તમે. ઠીક છે. અહીંયા આવવાની જરૂર નથી તમારે હવે. કેમ? કેમ? ઓફિસમાં બેન તમે દારૂ પીવો છો ઈ? અરે પણ આવી ભૂલ પાછી નહીં થાય નહીં, સર. નહીં. સોરી. આ તો હાવ યાર. હું એ વિશ્વાસ ન કરું ને હવે તમારા ઉપર. આ મારો ધંધો છે અહીંયા. અરે પણ કેમેરો છે ને, હવે તો તમે જોયા કરજો. જોવાય તમે પી જાવ છો? તમને કેમેરાની બીક નથી? ના ના, અમને એવું- શેઠ તમારો અહીંયા ન હોય એટલે દારૂ પીવાનું. પણ દુઃખ જ એવડું મોટું હતું ને શેઠ, એટલે અમને બીજું કઈ હા, દેખાડું જ નહીં. અને અઠવાડિયા પહેલા કેમેરો બંધ થયો તો અમને એમ કે જે રિપેર નહીં કર્યા હોય. હા. તો જ્યાં તમારું દુઃખ છે ને ત્યાં જોયો હોય. હો ઓફિસ આવવાની જરૂર નથી. જાઓ. કરો મને. જાઓ દો ને ગેટ આઉટ. સર. આઉટ. જવા દો ને સર, જવા દો ને. આઈ સેડ ગેટ આઉટ. હાલો. મને બાંધવાનો બહુ શોખ છે. હા. કા એટલો બધો શોખ છે તો આવી કા નહીં હે?
કાલ કેમ બાજવાનો હતી એવી બી ગઈ હતી ને મારાથી. મને ખબર જ હતી કે મારાથી તું બીવસ. આ બોલે છો ને એટલું જ છે. આમ આખી ઊભી રહે મને બે તારા સામે. શાંતિ રાખો. તારાથી ને હું બીવ? તારું ડાસું જોયું છે? તારું ડાસું જોઈને લાગે છે કે તારાથી કોઈ બીવે? સાંભળી લે, હું તો બાજવા હાટું આવતી હતી, આ ડોસી મારી ને તાળું મારી દીધું તું હંજી. હા તો તુંય સાંભળ. મને ખબર છે કે આ તું છે ને મારાથી બી ગઈ હતી ને એટલે જ તારાથી હું બીવ? હે હવે 180 છોડો ને હું નથી છોડો. ઈ બાતું એમાં એને નહીં સંભળાય. એલી એ રાજા નતલે કહું જો કીધું તું ને આ ઘરમાંથી છોડ ને જાઓ ને તમે હવે. મને ધક્કો માર્યો તે મને ના તને ને તારા આખા ખાનદાનને માર્યો. જા મારા ખાનદાન પર ગઈ. જો હજુ કહું છું પાછી વળી જાજે. હવે તારા ખાનદાનમાં છે શું? અઢી હેડકી તીમાં ધોઈડી એવી સમજાની છી. જા નીકળ. હું અઢી આડકી હે હું તે જોઈ છે ખુદ ને કે તું કેટલી છો મારી જેમ તું બટક બોળકી જ છો. આખા 13 હેડકા છે મારામાં. જા હવે ઘરની બહાર નીકળ. એ હારે ક્યાંય ન જો. આજે તો બાંધીને જઈશ. તમે શાંતિ રાખો. અને આજે તો છે ને તારે છૂટે કાંતિ નથી આવવાનો. કાંતિ આઈ નહીં આવે કહું છું. એ દેવા ગયો છે. એ કાંતિ નો અવાજ કઈ નહીં, તમે શાંતિ લો. એ સુખી રે બસ આમ પગે લાગ્યા કરો ને તોય ઘણું છે. આને છે ને આજે તો આને છે ને વાળ છે ને એના બધા કાપી નો નાખો ને તો મારું નામ દામિની. એ લાય જાને. આ હે ને તારા લીધે અને મારા હાથ મસ કરશો. અરે આમ મારા હાથ મસ કરશો. હે મસ્ત હજી મસ્ત એ બુદ્ધિ વગરની આમ માને જો બા તેલ લેવા ગાય નાટક કરમાં. મારી હમ બાજવાની તાકાત નથી એટલે બાઈજ ને બાઈજ. એ મુંગી મને બા ઉકલી ગઈ જો તો ખરી. આને ઉકલવા દે. તું બાઈજ પેલા મારી હાલ. હાલ બાદ બા ભલે મરી જાતી. મરી જાય તો ભલે મરે. તું બોલ હું છે તારે? મારા જેવી જ નથી થાતી. આ તો પણ જનાવર છો કે જનાવર જ સૌ. જા લાગે છે મને આ રૂપ જોઈને તારું લાગે છે કે જનાવર છો. મારા જેવું થાતા આવડતું નથી. ધોઈડી જાવે બાતવા. સાણે કોઈ દી ભાડું જ ન હોય કોઈને હા તો બાતતા. બાદે આપણે બાંધવાનો શોખ હોય તો બાદે. અને સાને આમ ઘર ભેગી નહીં ખાને તારા ઘરવાળા હાટું રાંધ રે. હું તો જાઉં છું ઘર ભેગી થઈ જઈશ પણ બા પડી ગયા છે ને તો નામ તમારું આવશે કારણ કે તમે આરે રહ્યો છો. બાય પેઈ ગઈ છે તે મેં એમ આવશે. મોય ડોહી વસે કાંતિ નથી. શાંતિની વાત કરી તો કાંતિની વાત કરે, મીઠાની વાત કરી તો હળદરની વાત કરે. આ બેવસડી કોઈ દી સુધરવાની નથી. એને મને હકેથી રહેવા નહીં દે. હવે એમ કરું કે હું કોઈ સાવ કરવાથી એ હું તો છૂટું. એ મારી હાડકે હાડકું મારું ભાંગી નાખ્યું છે. એ ભગવાન હાય તું જ મારો ટેકો છો. ઊભી રહે. ખમ ઓ મા ઓ મા અરે નીકળી જાઉં મારે હવે આવું નથી દેવું નથી. જિંદગી આવ કેવી થઈ ગઈ છે આપણી. નથી ઘરના રહ્યા ને નથી ઘાટના રહ્યા. ઘેર મગજમારી હતી. તો હું નથી. અરે મારું ભગવાન છે આ લઈ જાય ત્યાં સાહેબ હું. એ બા બા અત્યારે તડકાના ક્યાં જાવ છો? હા રોવો છો? હે હું સાગર ને અશોક તમારા દીકરા. આમ ઊંચો હાડલો કરો એટલે દેખાય કાક. ઓહો હું જાઉં છું ઘર છોડીને. હે ક્યાં? ક્યાં છોડીને જાવ છો? છોકરી નહીં ઘર છોડીને જાઉં છું. અરે પણ હા પણ ઘર છોડીને ક્યાં જાવ છો એમ કહું છું. એ મારો ભગવાન જેવો ધડી મન જ્યાં લઈ જાય ને ત્યાં હું જાય. પણ હું છું હવે. એ ઓલી બેવ છે ને ઘરમાં આખલા જેમ બાંધે છે. તો હવે બહુ કરી છે હો. જો તમારા છે ને ક્યાંય જવાની જરૂર નથી. હા બા અમે બે ભાઈઓ છીએ ને હા એ તમને પાછા ઘેર જ લઈ જઈએ. શીખું નથી અરે ખાવી. અમે બે ભાઈઓ સવીને તમને ક્યાંય જવા નહીં દેવી. અરે ઓલી બેવે મને ધક્કો મારીને પાડી દીધી. આ દુખે છે આખું શરીર. મારે નથી રહેવું કહું છું. કઈ હું શું કહું છું હા હવે આપણે આ જે નક્કી કર્યું છે ને ઈ જ કરવું પડશે એવું લાગે છે. હા હવે છે ને આ ઘરમાં
કાં તો ઈ બે રહે ને કાં આપણે ત્રણે હા એને છૂટા જ કરી દેવા છે. છૂટાસ કરી દેવી એટલે છે ને આ માથા કૂટે જ જાય. હાલો બા આપણે ઘરે. મારી પાસે છૂટા પૈસા નથી. અરે છૂટા પૈસા નથી જોતા બાપ. બે મારી ઘરવાળી અને મોટા ભાઈની ઘરવાળી છે ને એને બેયને ઘરમાંથી છૂટિયું કરી નાખીએ. છૂટા છેડા કરવાના કેવી છે? એ ના, મારા હારું થઈને તમારા ઘર નથી ભાગવા. અરે અમે છે ને અમે રહેવું ને તો અમને તમારી જેમ જ હેરાન કરશે, સમજ્યા તમે? હા, ઈ વાત સાચી હાલો છે. ઘરે. કંટાળી જાય સમીએ. ઈ પાછું અડધું સમજશે ને અડધું નહીં આપણે. હાલો બા હાલો. ડોહીમાં ક્યાં વહી ગયા હઈશ? કોણ જાણે પૈડા જ તા. જ્યારે હોય ત્યારે પણ વસે ને વસે આવતા હોય. ખબર છે કે અમારે બાંધવાનું હોય તોય તે તાળા મારીને વહી જાય ને કાં તો પડી આખડી જાય ને. હાલો. ભગવાન ક્યાં વહી ગયા તા બા? એ ક્યાં ગયા તા? મહાણે મહાણમાંથી લાવ્યા? તું સાનું મની રહેજો અત્યારે. પૂછું શું તમને? મહાણમાં ગયા તા તો લાવ્યા તમે એમ કહું છું. તમને ક્યાં વચ્ચે મળ્યા? તમારા જેવી વહુ હોય ને ઈ આવું ને મહાણે જાવું પડે. મોઆ જાય તો 80 તો થયા. હું બોલી પાછી બોલતો. કહું છું કે આમ જવાય આંટો મારવા એમ કહું છું. ઘર મૂકીને જાતા હતા અત્યારે. હાય માં, કિને કાઢી મૂક્યા? તે ધક્કો માર્યો તો ને, અને ઓલી વચ્ચે બાંધવા આવી હતી, આને ધક્કો માર્યો તો તોય બાંધતા જ રહ્યા. બા હામું તું જોયું જ નહીં. કિને કીધું તમને આવું બધું? એમને મગજ કામ નથી કરતું. મગર છાનું મની રે. અને તને બાંધવાનો બહુ શોખ છે ને? કેમ આવેશ દામિની? હા હાય આવે છે. તને બહુ ઢઢો છે ને બાંધવાનો. હા તે હોય જ ને, પણ ઘરે જ વહી આવે ખપ ખપ કરતી ધોઈડી આવતી હોય બાંધવા હાથ થઈને. લે તે હવે તમ તાર સમજો, બાધા જ કરજો નકર આખી જિંદગી બાંધજો. અહીં ભેગા રહેવાની વાત ન કરતા હો, હું કહી દઉં છું. આખી જિંદગી તમ તાર તમારે બાંધવાનું જ છે, ભેગા નથી રાખવાના. સમજે તું? હમણાં આવે જ છે. હારું આવા દો. જ્યારે હોય ત્યારે આમથી આવે જ છે ને, એમાં શું નવાઈ છે? હાલ હાલ લે. આવ્યા હવે બાંધવા મળો પેલા. હું આવી મારે છે ને તારી હારે વાત નથી કરી, બરાબર? મારા મોઢા જોવા જ નથી. તો આવે શું લેવા? પણ હાલી તો આવસ. ઈ આ લઈને આવ્યો ને એટલે. અરે પણ આમથી સા- જાણે કેમ ન આવતી હોય? જો હું છે ને તારી હારે વાત નથી કરતી, બરોબર છે? તું વચ્ચે ન બોલે તો હારું. તમે હું અહીં લઈ આવ્યા? મારે છે ને આ ઘરમાં 1 મિનિટ નથી રહેવું હવે. હા તે હવે છે ને આ ઘરમાં આપણા ઘરમાં એકેય ઘરમાં તારે એકેય મિનિટ રહેવાની જરૂર જ નથી. આપણે બીજે જઈશ રહેવા? નહીં જાઓ જાઓ જાઓ, છૂટો છૂટો અમારાથી. બાબા તારો પીછો તો છે ને તોય નહીં મૂકવું. મરી જાય ને તોય ખભે બેહી તાઈ. અરે એટલે જ આખી જિંદગી તમારે બે ભેગું રહેવાનું. ભેગું આની તો અહીં રહેવાની જ નથી. આ ઘરમાં તો મારે રહેવું જ નથી જોઈએ. અહીં આવવાની હોય ને તો સમજાય ને આયા નહીં. 1 મિનિટ તો હવે બાજુના ઘરમાં હું નહીં જાઉં છું. એને જે કરવું હોય કરે. ઉપરથી નીચે પડે. એ હું નથી. ભાભી શાંતિ રાખો. હું કહું ની સાંભળી લ્યો પેલા. હું છે અમે છે ને બે ભાઈઓએ નક્કી કર્યું છે હું કે તમારે છે ને આ ઘરમાં નથી રહેવાનું ને ઓકે, દામિની. હું આ ઘરમાં નહીં રહું, પણ હું બાજુના ઘરમાં નહીં રહું. અરે પણ તમારે કાઢી મૂકો એમને કાઢી. તને કાઢી જ મૂકવાની છે ને એને કાઢી મૂકવાના છે. હું કેવા માંગો છો? મતલબ છે ને મોટા ભાઈ તમને છૂટાછેડા આપવાના છે ને હું દામિનીને છૂટાછેડા આપવાનો છું. હા તમને ખબર છે આજ ઓફિસમાં હું છું? ઓફિસમાંથી છૂટા કરી દીધા. તમને છૂટા કર્યા એમાં અમે શું કરવી? અમને શું લેવા છૂટા કરો છો? હા તમે છે ને હરખું કામ જ નથી કરતા. જો સાગર કેટલા લગનથી કામ કરે છે. એ મને છૂટો કરી દીધો, મને છૂટો કરી દીધો. આ તો રાજી થઈ જેમ તાજમહેલનો. પણ એમ નહીં, ઈ કેવું પોપટ થઈ ગયું એમ કહું છું. ઈ તમને કહેશે એને ઘરવાળાની છૂટો કરી નાખ્યો છે. હરખી રીતે કામ ન કરે. એ તારા કારણે જ્યારથી મારા લમણે લખાણી ને ત્યારથી મારા જીવનની પથારી ફરી ગઈ છે. સાગર બધા જોવે છે. આપણે તો પ્રેમથી રહી છીએ ને. અમે પ્રેમથી રહી છીએ. દેખાય છે કેટલો પ્રેમથી રહ્યો ભાઈ છે. કાંઈ પ્રેમ વાળી તું કાંઈ ઓછી નથી હો. તું સાનું મની જ રહેજે. બંધ થાવને. બાન હું થાય અશોક, આપણે તમારા હાટુ લાવ્યા તો હોનાનો હાર. એ પાછો જ લઈ લેવાનો, છૂટું કરવાનું. આ જો આ ઓફિસમાંથી તમને કાઢી મૂક્યા એમાં તમને અમે દોષી કેમ લાગીએ છીએ? કેવી આ બધી ઉપાધિ હોય ને અમે ઓફિસે વાત કરતા હોય બરોબર, અને આખો દી કામમાં ધ્યાન ન હોય ને આજ તો છે ને આ ઉપાધિમાં 2 બોટલ લઈ આવ્યા હતા તે પીતા હતા. એમાં હું પાણી તો ભૂંડો હવ પીવે. પાણી નહીં, તું બોલ હવે તું લાવ્યો તો. કાળું પાણી. લાલ દારૂ, લાલ પાણી. સાગર આવા નહોતા ધાર્યા તમને. અશોક,
આવા નહોતા થઈ રમે. એ તો અમે તમને બેયને આવા નહોતા ધાર્યા તોય નીકળ્યા ને તમે આવા. અમે શું કર્યું છે? ઝઘડો તમારે શું અમે ઝઘડવી એમાં? વાહ તમારે ધ્યાન ન દેવાય ને. પણ વચ્ચે આ પીસાય છે એ ખબર છે હે અમે તો ઓફિસે વહી ગયા આખો દી તમારી જ રામાયણ ચાલુ હોય પણ આની ઉપાધિ થતી હોય અમને. ખોટું બોલોમાં મહાભારત. અશોકભાઈ સાચું કહું, આજે જે ઝઘડો થયો ને એમાં મેં તો બાને પડતા જોયા હતા, પણ હા દયા વિહીન, એને દયા જ ન આવી. મેં કીધું કે બા પડી ગયા, બાને બચાવીએ, પણ અને જરાય દયાનો છાંટો નથી. એ હવે તું ખોટી દરિદ્રતા બતાઈમાં પોતે જ બાંધવા આવે છે અને પાછા બા એની વાહે વાહે આવે છે કેવા હાથ થઈને કે તું બાઈધમાં તોય વાહે ધોઈડી આવે છે. પછી તો દયાનો છાંટો દેખાડ્યો તો ને મેં. પછી હું કામનું? પછી દયાનો સાંટો બતાય, દયાનો આખો સાગર બતાય, પછી હું બાંધવા જાવી, પછી હું હો વાત ની એક વાત હવે તને સુટિયાને કરવાનું થાય છે. તને હોતી મને નહીં. તને હોતી જુઓ સાગર, આવી બધી વાતો તો ચાલ્યા કરે, એમાં કઈ છૂટા થોડી આપવાના હોય. ચાલો ના આપણે ના ઘરે તને જઈએ. ઝઘડો કરવો છે તો પછી કર્યા કરજે આખી જિંદગી ઝઘડો. મારે ઝઘડો નથી કરવો. એવું નથી સાગરભાઈ, એમ તો પાછું માર બેન બને હોત કા. હા ને, હવે તો બે બેનો હવે હવે નથી બનાવવું બને તોય કેદી બન્યું ઈ તો કયો પેલા, ઈ તો મને તારીખ આપો, વાર આપો. એ મને કોઈ કયો ને આને હું જોઈ છી એ. ક્યારના બોલો છો તો આ છૂટા છેડા લેવી છે એટલે તમને નિરાશ થઈ જાય બા તમને બહુ હેરાન કરે છે ને. છૂટા છેડા લેવા છે. આમને હા અમારે નહીં. અરે પણ કા આવું કરો છો? એમ ઘર નો ભંગાય. આ સોડ્યું છે, નાદાન છે, ભલે ને બાંધ્યું હું એની એ તમે તે કાંઈક તો હમસો એ બા. બાંધો છો પણ એ બા ઘર નો ભંગાય તો આ દંડેથી બેન ભાંગી નાખીએ. હા એ ના ના હોય ઈ તો મારો ટેકો છે, એને કોઈ હાથ ન લગાડા. પણ હું એમ કહું છું આ તમને બેવ જણ્યું તમારે ક્યાં ગરા લૂંટીને જાવો છે? હું કામ બાંધો છો? એ બેવને મેં ઘર દીધા, બેને રહેવાનું દીધું, બાજુમાં તો પ્રેમથી રહ્યો ને. અને આ છૂટા થાય ને આ છોકરાઓના મગજ બહુ તોરીલા છે, છૂટા કરી દે ને તો ક્યાં જાવો બેવ જણ્યું? આ સોને બા સમજતા જ નથી. કોને? ધક્કો મારતી નહીં હો. હારું બસ. અસ્કા, સાગરા છોડી દે ને, છોડ્યું તે છે. સોડવી જ છે મારે. એમ નહીં, તો? એમ ઘર નથી ભાંગવા કહું છું હું. હમસાવાય બેવને બેહાડીને તમે ન કરો એવું આમ જો. ન કરો. અહીંયા ભૂંડો તમે આ વઈ જાઓ. અમાર બેન જો કેવું બને બાપા, અમાર કેવું બને. તો મારી બેન છે, મોટી બેન, મન તો ગમે જ નહીં આના વગર. થઈ ગયા ને ભેગા. એ આ છે ને છોકરાઓ જેવું હોય, હમણાં બાંધે ને હમણાં ભેગા થાય તો લોકોથી આ ન કરો. 5 મિનિટનો પ્રેમ છે. 5 મિનિટ જાય ને એટલે 6 મિનિટે પાછા ધીંગાણા ચાલુ થાય. 7મી મિનિટે પાછા એક. પાછા એક થઈ જાવું. અમારે તો એવું જ હાલે છે. હાલો છૂટું નહીં આપતી પણ એક વાત માનવી પડશે. જો હું કહું છું આ મકાનમાં તું રહેશો ને બાજુના મકાનમાં તો એ ખાલી કરીને ત્યાં ભાડે આપી દે તું બીજે ભાડે આખો રહેવા વહી જા. ના હું ના શું કે છે ભૂંડડા આવે છે અહીંયા? બા અહીંયા થોડા ભૂનણા આવે. તો આ કે છે ને ભૂંડડા આવે એ. તું આગો જા. બા એમ કહે છે કે બાજુના મકાનમાં હું રહું છું ને તો ઈ ખાલી કરી નાખે ને બીજે રહેવા વયા જાય એમ. એમ ન કરાય, ઈ ખાલી કરીને બધાય અહીં ભેગા રહેવાય એમ કહું છું ને. ના ના બાપ, એમને જવા દ્યો ભાડે એટલે અમે બાંધવી નહીં. હા હારું પણ તોય આ ડાયા થઈને રહેજો ને બાંધતા જો નહીં. એક બીજી વાત તાર કાર્ડ બદલી જાવ બેયનું કાર્ડ બદલાવવું પડશે નંબર ઈના નહીં નહીં રહે અને એનો નંબર આની પાસે નો હોવો જોઈએ. હા, એટલે હા. ફોનમાં હો તમે કોઈ એમ અત્યારે તો તમે જે કહેશો એ બધું મંજૂર છે. મૂળ તો રહેવો તો ગામમાં જ ને એમ. એટલે મૂળ રહે તો ગામમાં જ ને એમ. નહીં નહીં ઉપાધિ કરો માં. ફોન કરીને હું કહી દઉં. એટલું દૂર જવાનું છે, એટલું દૂર જવાનું છે કે એકલા છે તો તમને બેમાંથી એકેયને મળે જ નહીં. હે કાંઈ વાંધો નહીં, ઈ તો પછી ચુંબક જેવું હોય. ઈ ઉપાધિ કરો માં, આપણે સૂટું નથી લેવું. તમે તારા અત્યારે બેહો, તું બે તારા હાટુ હું સા બનાવી દઉં. તમે બેહો. ના ના અહીંયા જ રહ્યો તારે તો સા બનાવી આવો હો. બેસો સાગર, બેસો, આપણું જ કરશે. જો મારી વાત સાંભળો, ગમે ઈ થાય ને પણ ડાંગે માર્યા પાણી નોખા ન થાય. પણ આ- ભાઈ ને દેરાણ જેઠાણીઓ એમ નોખી ન થાય કહું છું. ઈ તો હાલ્યા કરે. છોડ્યું તમે ડાય થઈને રહેજો હો બેટા. અને મને ધક્કા ન મારતા હો. હા
ધીમો ધીમો બાંધીશું ભાભીને મળીને પેલા આનો વહીવટ કરવા પડશે ગણગણ્યું છે પાછું હું બળબડ કરતી હતી કાંઈ હોઠ ફફડતા હતા એના એ તો અમે નથી સમજે આ હળું હળું બોલતી